હેલો મિત્રો, કેમ છો બધા? તો આવી ગયા છીએ આપણે એક નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું બધાનું આ નવા વિડીયોમાં. તો અત્યારે આપણે 9 વાગી ગયા છે અને નીકળી ગયા છે અને જુઓ આ રોડ ઉપર છે આપણે શેખપુર વાળા રોડ ઉપર અને આપણે નીકળી ગયા છે ઓફિસ બાજુ. અને આજ કઈ રૂટ હતો નહીં એટલે શેઠે પહેલા ઓફિસે બોલાવ્યા છે અને ઓફિસે જઈને જે હું ઓલા બમરોલી સાઈડ જે રૂટમાં ગયો હતો ને એ રૂટે કદાચ જવાનું છે. હવે જોઈ ઓફિસે જઈને હું કે છે કઈ જગ્યાએ જવાનું કે છે એ બધું જાણીએ. અને અત્યારે હું પહોંચી ગયો છું શેખપુરથી થોડોક આગળ પહોંચી ગયો છું અને ગોપાલભાઈને ફોન કર્યો તો ગોપાલભાઈ કે ત્યાં ઊભો રહે, હું આવું છું. તો એની વાટે ઊભો છો અને હાર્દિકભાઈને ફોન કર્યો તો હાર્દિકભાઈ હજી સ્ટેશને પહોંચ્યા છે. સ્ટેશનેથી જે આવશે એટલે એને કીધું મેં એને એમ જ કહી દીધું છે સીધું કે તમે ભાઈ ઓફિસે નીકળી જજો. અમે ઓફિસે નીકળી ગયા છીએ, બરોબર. એ રીતેની વાતચીત થઈ ગઈ છે અને કાલનું તો વિડીયો અપલોડ થઈ ગયો છે તો જોઈ લેજો. અને હવે આપણે આજનો જે મેટર હશે એ આજના વિડીયોમાં આવી જાય છે. અને કાલ થોડીક વાર લાઈવ કર્યું હતું તો લાઈવમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો. પહેલી વાર ઘણા સમય પછી પહેલી વાર લાઈવ કર્યું હતું, બરોબર. તો કાંઈ વાંધો નહીં, આખો વિડીયો જોવો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કોઈની આવતી નથી. અને જો અત્યારે આપણે આ રૂટ ઉપર પહોંચી ગયા છે અને હવે અહીંથી જવાનું છે આપણે ઓફિસે. આપણે અત્યારે ફેક્ટરી પહોંચી ગયા છે અને ફેક્ટરી જઈને પછી ઘડીક બેઠા ને ત્યાં શેઠનો ફોન આવ્યો હતો. એની 4 વ્હીલ કંઈક ખરાબ થઈ હતી. એ 4 વ્હીલને ગેરેજે પોગાડી અને ગેરેજે રિપેરિંગમાં આપી છે. અત્યારે કંઈક એને કંઈક પ્લગ કોઇલ ને એવું કંઈક નાખવાનું કહે છે. તો એ બધો વહીવટ કરીને અત્યારે વાગી ગયા છે 12 અને હજી ફેક્ટરી જ છે. હજી કાંઈ નવામાં કાંઈ ગયા નથી. તો હવે 12 વાગી ગયા છે એટલે પહેલાં ટિફિન ખાવાનું કંઈક કરી અને ટિફિન ખાઈને પછી જોઈ કઈ બાજુ નીકળીએ એ રીતે છે. અને અત્યારે ત્રણ આવી ગયા છે અમે, હું, હાર્દિકભાઈ અને ગોપાલભાઈ. જો આ ત્રણની બાઇકો પડી છે અને અમે આવી ગયા છે, બરોબર. તો આજના આ રીતેની મેટર હતી અને હજી હવે જવું છે જમવા. આજ તો ટિફિન લાવ્યા છે કેમ કે અહીં આવવાનું હતું. મને આજ વિચાર હતો પાનોલી સાઈડ જવું છે એટલે પાનોલી પડે અહીંથી કિમ ચોકડીથી લગભગ 30 કિલોમીટર જેવું આગળ, એટલે ઘરેથી લગભગ 70-80 કિલોમીટર જેવું થઈ જાય આસપાસ. એટલે આપણે પહેલેથી જ ટિફિન લઈને આવ્યા હતા. તો કાંઈ વાંધો નહીં, હવે ટિફિન ખાઈને પછી કંઈક રૂટમાં જઈએ, બરોબર. અને જો અત્યારે આપણે આ ફેક્ટરીએ પહોંચી ગયા છે. આપણી ફેક્ટરી છે. આજ ગાડી વહી ગઈ છે અને મજૂર છે નહીં, એક બીમાર પડ્યો છે, એ હોસ્પિટલમાં છે. એટલે ફેક્ટરી આજ આપણી બંધ છે. અને જો આપણી ઓલિમ્પિયા ગલી છે. અત્યારે આપણે જમી કાઢવી અને નવરા થઈ ગયા છે અને ઓફિસે જ છે. આ જાવડિયા ગાડી લઈને પાછું જવાનું છે કોસંબા. કંઈક 35 કટ્ટા જેવું છે એ દેવા જવાનું છે. જો આ ગાડી આપણી રેગ્યુલર. ડ્રાઈવર સાહેબ આજ શુક્રવાર છે અને ડ્રાઈવર છે મુસલમાન, તો એ નમાઝ પઢવા વયો ગયો છે. એટલે આપણે અત્યારે ઘડીક ખોટી થઈ ગયા છે અને આ ગાડી લઈને જવું છે આપણે કોસંબા ડિલિવરી દેવા. તો જોઈએ આપણે અત્યારે જે આપણે ગાડી અત્યારે કિમ તડકેશ્વર જઈને જ આવી છે. ડ્રાઈવરે જે હમણાં બિલ ને એવું બધું જમા કરાવીને ગયો અને મજૂર ગયા છે ઉપર જમવા. તો એ જમી લે, થોડીક વાર આરામ કરી લે અને પછી આપણે આ ગાડી લઈને નીકળવું છે પાછું કોસંબા જઈને આવ્યું, બરોબર. તો બન્યા રહેજો વિડીયોમાં. આજ આપણે આ ગાડીની સવારી કરવાની છે અને કઈ રીતે હાલે છે, કઈ રીતે જોઈ. ઓલફેર આપણે લઈને ગયા હતા એ વખતે તમે જોયું છે અને એ વખતે આપણી પાસે નવો મોબાઈલ નહોતો. એ વખતે આપણે લઈને ગયા હતા અને આમાં નવા મોબાઈલનું રિઝલ્ટ કેવું આવે છે જોજો અને બન્યા રહેજો. જો આ ગાડી છે આપણે. તો આપણે અત્યારે આ ટ્રક લઈને નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે કોસંબા જે વાત કરી હતી ત્યાં ડિલિવરી કરવા માટે. અને આ ફેક્ટરીમાં કોઈને રહેવા જ નથી દીધા. લગભગ બધાને લઈને આવ્યો હતો. 2 મજૂર હતા એને લઈને આવ્યો, આ અમારા માસ્ટર સાહેબ એને લઈને આવ્યો અને 2 સેલ્સમેન અમે હતા. અમે બી આવ્યા છે અને નીકળી ગયા છે ડિલિવરી કરવા. આ ફૂલ એન્જોયથી ડિલિવરી કરવાની છે. હા સુનિલ ભૈયા, જો આ રોડ માથે છે એને 47 માથે અને નીકળી ગયા છે અને પાછળ આ ભાઈ હું ચીટ કરે છે. કાંઈ નહીં, આજે ડિલિવરી કરીને આવવાનું છે અને એન્જોય કરવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં. જો આ આગળ જે ટ્રક જાય છે ને બોરી ભરીને
એ ટ્રક વાળો ગમે એને આજ ઠોકશે એવું લાગે છે. ક્યાં એ દારૂ પી ગયો છે અને ક્યાં નીંદમાં ગાડી ચલાવે છે. હમણાં 2 વાર મારી હારે અડતા રહી ગઈ. અને જોજો એ હાંકે, એ જોજો કઈ રીતે હાંકે છે. અત્યારે વચ્ચેની પટ્ટીમાં હાલે છે, ઘડીક આમ જશે ઘડીક આમ જશે, કઈ રીતે હાંકે છે એની સમજણ નથી પડતી. ઠોક છે ગમે ત્યારે ગમે એને. कंट्रोल का माल भरा है। हाँ, कंट्रोल का माल भरा है। जो 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 पट्टी उतारी, इधर भी चला रहा है गाड़ी। हाँ, 2-3 વાર આમથી આમ કરી છે. પછી આપણે એમ છો કે હવે વિડીયો ચાલુ કરી દઈ. એની પાછળ જઈએ છીએ. ए गेयर फेरवो तो ऊपर ले लो तो गेयर. ए सुनील तीसरे गेयर में डाल तो, तीसरे गेयर में. हाँ बस. आपको नहीं आती गाड़ी? कहीं भी चला रहा है गाड़ी. हाँ, ખબર નથી રહેતી ક્યાં હાંકવાની છે. रोके आगे मादर चोर को रोकूं? ના ના, ગાલી મત બોલ. વિડીયો में आई छी. જો 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 આમથી આમ વળ ખવડાવે છે. આ બીજા કોકને વળ ન ખવડાવી દે ને તો સારું, ઈનો એ વળ ખાય ને તો વાંધો નહીં. જો અત્યારે ઓલી બસ નીકળે છે તો ઓલી પણ સાઈડ આવી ગયો. હવે પાછો તો આની પણ સાઈડ આવે. આનું ધ્યાન રાખવું જોઈએ. ક્યાં એની મોર નીકળે જવું પડશે ને ક્યાં પાછળ રહેવું પડશે. કાંઈ વાંધો નહીં, આપણે એની મોર નીકળી જાય તેલ લેવા જોઈએ. ભટકાવો હોય ભટકાય, ન ભટકાય કાંઈ નહીં. તો અમે અત્યારે અહીંયા ડિલિવરી કરવા પહોંચી ગયા છીએ અને ગાડી લગાવી દીધી છે. જોવો પાછળ પડી છે મારી ગાડી અને મજૂર લોકો ખાલી કરે છે ગાડી. અને ડિલિવરી થઈ જાય એટલે પછી આપણે પેમેન્ટ બિલ ને એવું બધું દઈને વયું જવાનું છે ફેક્ટરી. અને પછી વયું જઈશું ઘરે, કેમ કે 3 તો એને વાગી ગયા છે. એટલે ત્યાં પહોંચશું 4-4:30 થઈ જાય. અને જુઓ એટલી ગાડી લોડ હતી અને અડધી લગભગ અડધા ઉપર તો ખાલી કરી નાખ્યું છે. એટલી બાકી રહી છે, એ ખાલી થઈ જાય એટલે નીકળી જાય. બરોબર. તો આજ કાંઈ કામ બહુ કર્યું નથી કાંઈ, અને ડિલિવરી કરવા આવ્યા છે. અને ડ્રાઈવરને આજ શું કહેવાય, મુસલમાન હતો એટલે આજ શુક્રવાર કહેવાય એટલે કાંઈક નમાઝ પડવા જવાનું હતું. એટલે એ ભાઈ આવી શકે એમ નહોતા, એટલે આપણે એને બાબત એની હેલ્પ કરી દીધી એવું બધું. બરોબર. તો કાંઈ નહીં, અત્યારે જો આ કોસંબામાં આ એરિયામાં થઈ અને માતંગીની અંદર આપણે અત્યારે ડિલિવરી ચાલુ છે. તો આપણે અત્યારે ડિલિવરી કરીને ઓફિસે પહોંચી ગયા હતા અને ટેમ્પો એની જગ્યાએ પાર્કિંગ કરીને હવે આપણે નીકળી ગયા છીએ. આપણે એક દુકાનમાં કટ્ટો દેવાનો છે. જે મારા ઘરે 5 કટ્ટા પડ્યા છે ને, ઓલા 4.5ના 3 ને 5ના 2, એ 5માંથી એક જે 4.5 વાળું છે ને એક જગ્યાએ દેવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 4 અને આપણે નીકળી ગયા છીએ. આજે ઘરે જવાનું છે. ઘરે જઈને લોટનું કટ્ટું લેવાનું છે અને પછી દેવાનું છે એક દુકાનમાં. એ દુકાનમાં એ કટ્ટું પોગાડીને પછી આપણો રૂટ આજનો કમ્પ્લીટ થાય. અને આજનો રૂટ તો આખો તમને ખબર જ છે. સવારના કાંઈ ગયા નહોતા, ઓફિસે ટિફિન ખાધું હતું અને બપોર પછી આપણે આ ડિલિવરી કરવા ગયા. તો આજનો રૂટ આ રીતે હતો. અને આજે ટ્રકવાળો દારૂ પીને ગાડી આપતો હોય કે ઊંઘમાં હોય તો આપણે દારૂનો ઇલ્ઝામ ન નાખીએ. એક બી ગુજરાત છે એટલે નિંદરમાં હોઈ શકે એમ. એ નિંદરમાં હતો ને આમ તેમ આપતો હતો. 2-3 વાર આમ તેમ થયું. પછી મેં વિડીયો ચાલુ કર્યો, પછી એકાદી વાર થયું હતું. એ વિડીયો એમાં છે, જોઈ લેજો. તો ચાલો એ દુકાને જઈને એ કટ્ટો ડિલિવરી કરીએ આપણે હવે. તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને અબરામા પાસે પહોંચવામાં આવ્યા છે. તો હવે જઈએ છીએ મોટા વરાસા. ત્યાં જઈને આપણે ઓલું બ્લાઉઝ ને સીવડાવવા નાખ્યું હતું આપણે મહિના પહેલાં. તો એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. થોડાક દી પહેલાં કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આપણી પાસે ટાઈમ નહોતો લેવા જવાનો.
તો અત્યારે હવે લેવા જાઉં છું અને હમણે રન લઈને રિટર્ન આવવાનું છે, બરોબર. આ પર્સનલ કામમાં જાઉં છું અત્યારે, અને નકર રેગ્યુલર તો આપણે ઓફિસના કામમાં જ હોય, અને અત્યારે આ પર્સનલ કામમાં જાઉં છું. તો અત્યારે આપણે આ મોટા વરાસામાં છે અને આપણે જે લેવાનું હતું બ્લાઉઝ ને એવું એ લઈને નીકળી ગયા છે, અને હવે જઈએ છીએ ઘરે, અને ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે. ચાલો થોડીક વાર રહીને મળીએ આ ટ્રાફિક સિગ્નલ પાર કરી. તો આપણે અત્યારે ટ્રાફિક સિગ્નલ વટી અને આગળ આવી ગયા છે, અને હવે સીધું જવાનું છે ઘરે. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડિંગ કરીએ છીએ, અને મળીએ કાલ સવારમાં. કાલ ઓલા હાર્દિકભાઈની રૂમ ફેરવવાની છે, એટલે કઈ રીતે એની પોઝિશન છે એ જોઈ લઈશું. અને ટેમ્પામાં આપણે જે કંપનીનો ટેમ્પો છે ને એમાં જ ફેરવવાની છે. તો કાંઈ વાંધો નહીં, જે કાંઈ છે એ કાલના દિવસનું કાલના વિડીયોમાં જોઈશું. તો હવે આજે અહીંયા વિડીયો એન્ડ કરું છું, અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને કાલ મળીએ હવે નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે, નવા ફન સાથે.